હેલો એવરીવન, આજે આપણે યુનિટ નંબર 3માં ઇકોનોમિક્સ ઇવોલ્યુશન ઓફ એનર્જી કન્ઝર્વેશન ઓપ્શન એની અંદરનો જે ટૉપિક છે રિસ્ક એનાલિસિસ એના વિશે આજે ડિસ્કશન કરીશું અને અમુક જે એના ઉપરથી એક્ઝામ્પલ જે છે એ પણ આપણે સોલ્વ કરીશું. સૌથી પહેલાં જોઈએ આઉટલાઇન, તો એની અંદર આવશે રિસ્ક એનાલિસિસ, મોડ ઓફ ઇકોનોમિક એનાલિસિસ એન્ડ કેસ સ્ટડી. બરાબર. ચાલો આજે આપણે જોઈએ હવે રિસ્ક એનાલિસિસ. કોઈ પણ એનર્જી કન્ઝર્વેશન પ્રોજેક્ટમાં પ્રાથમિક મૂડીરોકાણ જરૂરી છે. કોઈ પણ એનર્જી કન્ઝર્વેશનનો પ્રોજેક્ટ જો આપણે એસ્ટાબ્લિશ કરતા હોય તો એના માટે આપણે સૌથી પહેલાં પ્રાયોરિટી પૈસા હોવા ખૂબ જ જરૂરી છે. કોઈ પણ વસ્તુ જે છે અથવા કાર્ય જે છે પૈસા વગર થતું નથી. સૌથી કોઈ પણ મોટા પ્રોજેક્ટની જ્યારે શરૂઆત કરવા જઈ રહ્યા હોય ત્યારે એની અંદર પૂરતા પ્રમાણની અંદર મૂડીરોકાણ કરવું જોઈએ કે જેથી કરીને આપણે સમય જતાં એનું રિટર્ન મળી શકે. આવા પ્રોજેક્ટથી એનર્જી ખર્ચમાં ફાયદો થાય છે. આવા પ્રોજેક્ટથી આપણે શું કરી શકીએ છીએ, પ્રોજેક્ટ શું કામ ઇસ્ટાબ્લિશ કરીએ છીએ કે જેથી કરીને એનર્જીનું જે કન્ઝર્વેશન કરી શકીએ એ આપણે કરી શકવા જોઈએ. અમુક સમયમાં પ્રાથમિક મૂડીરોકાણ સરભર થાય છે. માની લો કે કોઈ નવો પ્રોજેક્ટ મેં ઇસ્ટાબ્લિશ કર્યો છે, એ એપ્રોક્સિમેટલી 10 લાખનો હોય તો અમુક સમય એટલે કે માની લ્યો કે 5 વર્ષની અંદર 2 વર્ષની અંદર એ 10 લાખનું મને રિટર્ન મળતું હોય તો એ પછીના જે વર્ષો જે છે એ પછીના આપણે જે બેનિફિટ આપણને એનો ચાલુ થઈ જાય છે. 2 વર્ષની અંદર આપણે જે છે મૂડીરોકાણ કર્યું હોય એને આપણે કહેવાય રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ. જે આપણે ઇન્વેસ્ટ કર્યું એનું આપણને શું થાય છે તો કે રિટર્ન મળી જાય છે. બરાબર. આથી કોઈ પણ પ્રોજેક્ટ પ્રપોઝલની કોસ્ટ બેનિફિટ રિસ્ક એનાલિસિસ કરવી જરૂરી છે. આથી જે છે આપણે શું કરવું જોઈએ તો કે આ જે પ્રોજેક્ટ જે છે એ આપણે બેનિફિટ થાય એવો હોવો જોઈએ. એટલે તો એના માટે આપણે રિસ્ક કેટલું રહેશે એ પણ એનાલિસિસ કરવું જરૂરી છે. દરેક ઇન્ડસ્ટ્રીઝ નવી જ્યારે એસ્ટાબ્લિશ થતી હોય અથવા એનર્જી કન્ઝર્વેશન માટેના નવા પ્રોજેક્ટ જ્યારે આપણે આવતા હોય ત્યારે એની અંદર રિસ્ક પણ એક જે છે અગત્યનો ફેક્ટર કહી શકાય. જેથી પ્રોજેક્ટના અમલ મારફત કેટલા સમયમાં પ્રોજેક્ટ પાછળ કરેલ ખર્ચ ભરપાઈ થઈ જાય એ માલુમ પડે છે. આના ઉપરથી આપણને પ્રાથમિક ખ્યાલ એ આવી જાય છે કે આનાથી આપણે શું બેનિફિટ થાય છે અને કેટલા સમયની અંદર આપણે આ પ્રોજેક્ટ જે છે એનો ખર્ચ આપણને પાછો ભરપાઈ થઈ જાય છે એનું આપણે એનાલિસિસ કરવું પડે છે. કોઈ વાર એક જ ઓબ્જેક્ટિવ માટે એક કરતાં વધારે વિકલ્પો હોય છે. જ્યારે કોઈ પણ એક કાર્ય કરતા હોય ત્યારે એના માટે નંબર ઓફ ઓપ્શન હોય છે. એમાંથી જે સારામાં સારો ઓપ્શન હોય એ આપણે ચૂઝ કરતા હોઈએ છીએ કે જેથી કરીને આપણે એની અંદર રિટર્ન જે છે એ સૌથી વધારે મળી રહે એવા આપણા પ્રયત્નો હોય છે. જેમાં પ્રોજેક્ટનું આયુષ્ય, કેશ ફ્લો વગેરે સમાન નથી હોતા. એની અંદર શું હોય કે આયુષ્ય જે છે એ અને કેશ ફ્લો એ આપણે ડિટેલમાં પછી સમજીએ, આના પછીના પોઈન્ટમાં આવે જ છે. તો કોસ્ટ બેનિફિટ એનાલિસિસ મારફત નક્કી કરવામાં આવે છે કે કયો વિકલ્પ શ્રેષ્ઠ છે અથવા વિવિધ વિકલ્પનો ઉતરતા ક્રમમાં ગોઠવવામાં આવે છે. બરાબર. તો આપણે બીજા જે ઓપ્શન છે એમાં ખાસ ઓપ્શન કયો આપણે નોટ કરવામાં આવે છે તો કે આપણે જે પૈસા કયા પ્રોજેક્ટની અંદર સૌથી ઓછા જોશે અને ઓછા સમયની અંદર રિટર્ન મળી જશે એવો પ્રોજેક્ટનું આપણે પસંદગી કરવી જોઈએ. એના પછી જો આપણે જોઈએ તો એમાં જે આર્થિક વિશ્લેષણની જે રીત છે કે જે કયો પ્રોજેક્ટ આપણે ઉપયોગી છે એના માટે કયા કયા મોડ્સ જે છે કે આપણે પસંદ કરવા જોઈએ. બરાબર. એક તો પેબેક પીરિયડ એનો ફાઇન્ડ આઉટ કરવો જોઈએ કે કેટલા પેબેક પીરિયડ એટલે કેટલા સમયની અંદર મને મારું જે ઇન્વેસ્ટ કર્યું છે એ મળી જશે. પછી મૂડીરોકાણની વાપસી, કેટલા સમયની અંદર મને જે મેં ઇન્વેસ્ટ કરેલું છે એ રિટર્ન એમાઉન્ટ કેટલી મળે છે એ.
પછી નેટ વર્તમાન કિંમત એનપીવી કહેવાય, એ હું ડિટેલમાં જ્યારે થિયરી આવશે ત્યારે સમજાવીશ તો વધારે સમજાશે. પછી રિટર્નનો આંતરિક દર એ આપણે આગળ જે છે ટોપિકમાં ડિસ્કશન કરીશું. તો આર્થિક વિશ્લેષણ કરવા માટે આ બધા પોઈન્ટ ખૂબ જ અગત્યના છે. જીટીયુની એક્ઝામની અંદર ઘણીવાર આ ક્વેશ્ચન પૂછાય છે કે પેબેક પીરિયડ સમજાવો અને રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ સમજાવો. આ બે ટોપિક જે છે દર વખતે જીટીયુની એક્ઝામમાં હોય છે. તો આ ખાસ જે છે યાદ રાખજો, એક પેબેક પીરિયડ અને એક રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ. ચલો એના પછી જોઈએ તો સૌથી પહેલાં પેબેક પીરિયડ કોને કહેવામાં આવે છે એ આપણે સમજીએ. પેબેક પીરિયડને પે આઉટ અથવા પે ઓફ પીરિયડ તરીકે પણ ઓળખવામાં આવે છે. પેબેક પીરિયડ જે છે એવું પૂછે અથવા તો તમને એવું પણ ડેફિનેશનમાં પૂછે કે પે આઉટ પીરિયડ કોને કહેવાય એ સમજાવો અથવા પે ઓફ પીરિયડ કોને કહેવાય એ સમજાવો, આવી રીતે તમને પૂછી શકે. તો આ પેબેક પીરિયડના જે છે બીજા 3 રીતે આપણે ઓળખવામાં આવે છે. બરાબર. આમાં શું હોય, મૂડી રોકાણમાંથી જે મૂડી રોકાણ હોય એમાંથી ચોખ્ખો નફો જે છે, જે મૂડી રોકાણ ઇન્વેસ્ટ કર્યું છે, માની લ્યો કે આપણે 20,000 જે છે એ ઇન્વેસ્ટ કરેલું છે, તો આ મૂડી રોકાણમાંથી ચોખ્ખો નફો જે છે એ કેટલા વર્ષમાં નેટ કેશ ફ્લો દ્વારા પાછો મળી શકે તેની ગણતરી કરવામાં આવે છે. પેબેક પીરિયડ જે છે ઓછો હોય તો રોકાણ વહેલું પાછું મળે છે. આ તો ખૂબ જ સરસ અને સમજાયો ક્વેશ્ચન છે કે માની લ્યો કે પેબેક પીરિયડ તમારો ઓછો તો તમારે રોકાણ જે છે એ ખૂબ જ જલ્દી મળી જાય છે. માની લ્યો કે મેં 10,000 રૂપિયા કોઈ વસ્તુ માટે રોક્યા છે. અમારો પેબેક પીરિયડ એટલે કે આ 10,000 જે છે એ મારા પ્રોજેક્ટમાંથી રિટર્ન મેળવવા માટે મને 1 યર જેટલો સમય લાગે છે. પણ જો 1 યર કરતાં પેબેક પીરિયડ જે છે એ 6 મંથનો હોય તો વધારે સારું ને. એટલે જેટલો જે છે પેબેક પીરિયડ ઓછો એટલે આપણે રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ એટલે કે જે આપણે ઇન્વેસ્ટ કર્યું એ રિટર્ન તરત મળી જાય છે. બરાબર. તો હવે આપણે આની અંદર જોઈએ તો પેબેક પીરિયડ ઓછો હોય તો રોકાણ વહેલું પાછું મળે છે. એ એક આપણો આની અંદરનો બેનિફિટ રહેલો છે. હવે આજે આપણે જોવાનું છે પેબેક પીરિયડ. પેબેક પીરિયડ કોને કહેવાય એ આપણે સમજીએ. પેબેક પીરિયડ માટે પેબેક પીરિયડ ઇઝ ઇક્વલ ટુ શરૂઆતનું મૂડી રોકાણ ડિવાઇડેડ બાય વાર્ષિક ફાયદો માઇનસ વાર્ષિક ખર્ચ. બરાબર. પેબેક પીરિયડ જે છે ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ, શરૂઆતનું મૂડી રોકાણ જે આપણે મૂડી રોકાણ કરવું પડે એ, પછી વાર્ષિક ફાયદો આપણને કેટલો બેનિફિટ થાય છે એ, અને એમાંથી આપણે કેટલો ખર્ચ થાય છે એના આધારે આપણે પેબેક પીરિયડ જે છે એ આપણે ફાઇન્ડ કરી શકીએ. અથવા પેબેક પીરિયડ ઇઝ ઇક્વલ ટુ નેટ મૂડીરોકાણ ડિવાઇડેડ બાય ચોખ્ખો વાર્ષિક નાણાંનો પ્રવાહ અથવા નેટ વાર્ષિક બચત. બરાબર. આ ઇક્વેશન દ્વારા પણ આપણે પેબેક પીરિયડ જે છે એ ફાઇન્ડ આઉટ કરી શકીએ. તો પેબેક પીરિયડ ઇઝ ઇક્વલ ટુ શરૂઆતનું મૂડીરોકાણ ડિવાઇડેડ બાય વાર્ષિક ફાયદો માઇનસ વાર્ષિક ખર્ચ, એને કહેવાય પેબેક પીરિયડ. બરાબર. સમજાઈ ગયું. નેટ મૂડીરોકાણ એટલે તમે કેટલા રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરો છો એ. બરાબર. અને એને ડિવાઇડેડ બાય ચોખ્ખા વાર્ષિક નાણાંનો પ્રવાહ. બરાબર. અથવા એને શું કહેવાય, કેટલી તમે બચત કરો છો એ ડિવાઇડેડ કરો એટલે તમને મળે છે પેબેક પીરિયડ. હવે આપણે જોવાનું છે રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ કોને કહેવાય. હવે આને આપણે જોયું હમણાં કે આપણે જે આપણું રિટર્ન મળે છે એ કેટલા સમયની અંદર મળી જતું હતું, કેટલો ટાઈમ લાગે છે, 1 યર, 2 યર, 3 યર, એ આપણે ફાઇન્ડ કરી શકીએ. પણ હવે મને જે રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ મળે છે મારા મૂડી રોકાણ ઉપર,
એમાં મને કેટલા એ આપણે ફાઇન્ડ કરવાનું, પણ કેની અંદર કરવાનું તો કે પર્સન્ટેજની અંદર કરવાનું, બરાબર. એ આપણે અહીંયા જોવાનું છે. આમાં કોઈ પણ પ્લાન કે ઇક્વિપમેન્ટ પર કરેલ મૂડીરોકાણ પરનું વળતર એ કુલ મૂડીરોકાણના વર્ષ કેટલા ટકા આવે છે, વર્ષના અંતે કેટલા ટકા આવે છે તેની શું કરવામાં આવે છે, ગણતરી કરવામાં આવે છે. આમ નેટ વાર્ષિક વાપસી અને મૂડીરોકાણના ગુણોત્તરને મૂડીરોકાણની વાપસી કહે છે. એટલે કે એમને રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ RII મૂડીરોકાણની વાપસી બરાબર નેટ વાર્ષિક રિટર્ન ડિવાઇડેડ બાય કુલ મૂડીરોકાણ ગુણ્યા 100 તમે લખી શકો, બરાબર. હવે મૂડીરોકાણની વાપસી એ પે બ્લેક પીરિયડના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એ પણ આપણે બંનેનો રિલેશન સમજશું. તો સૌથી પહેલાં એક એક્ઝામ્પલ લઈએ. માની લો કે મારી નેટ વાર્ષિક રિટર્ન જે છે મને મળે છે એ છે 2000 રૂપીસ અને મારું મૂડીરોકાણ છે 20,000 રૂપીસ. મારે પર્સન્ટેજમાં કાઉન્ટ કરવું હોય તો અહીંયા આપણે 100 કરવા પડે. અહીંયા 100 જશે, બરાબર. અહીંયા હજી 2 મીંડા જશે, બરાબર. તો તમને અહીંયા 10% જે છે એ રિટર્ન મળ્યું એવું કહી શકાય, બરાબર. તો તમારે અહીંયા રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ જે છે કેટલા પર્સન્ટેજ મળે છે તો કે 10% જેટલું મળે છે, બરાબર. હવે જ્યારે મૂડીરોકાણની વાપસી અને પેબેક પીરિયડ જે છે એ બંને વ્યસ્ત પ્રમાણમાં છે, સાચી વાત. મૂડીરોકાણની વાપસી એટલે શું થશે, ROI, અને પેબેક પીરિયડ જે છે અહીં આપણે લખીએ પેબેક પીરિયડ એટલે PP. પેબેક પીરિયડ વધારે, જેટલો પેબેક પીરિયડ વધારે એટલું રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ જે છે એ ઓછું. રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ ક્યારે વધારે થશે, જ્યારે તમારે પેબેક પીરિયડ ઓછો થઈ જાય ત્યારે. આ કઈ રીતે સમજવું એ આપણે થોડુંક સમજીએ. માની લો કે મેં જે ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે એ 20,000 રૂપીસ છે. આ 20,000 મને એક જ મહિનાની અંદર જો મારો રિટર્ન મને મળી જતા હોય તો એ પછી વિચારો કેટલો બેનિફિટ થશે મને. તો એટલા માટે બંને જે છે ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે. હવે માની લો કે જે વર્ષ જે છે એ જ સૌથી વધારે લાગશે. હવે 20,000 રૂપિયા રિટર્ન મેળવવા માટે જો મારે 5 વર્ષ જેટલો સમય કાઢવો પડતો હોય તો એ રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ આગળ જતાં વધારે કરી શકતું નથી, આપણે મેળવી શકતા નથી. શું કામ કે એનું આયુષ્ય જે તે ઇક્વિપમેન્ટ હોય એનું પૂરું થઈ જતું હોય. સમજાઈ ગયું? તો આ રીતે આપણે સમજી શકીએ. હવે આપણે જોવાનું છે કેસ સ્ટડી. ચલો શાંતિથી પહેલાં તમે આ એક્ઝામ્પલની રકમ જોઈ જાઓ, એ પછી આપણે શરૂઆત કરીએ. ઇક્વિપમેન્ટની ઇનિશિયલ કિંમત જે છે એ કેટલી છે, 8 લાખ રૂપીસ, બરાબર. એક વસ્તુ લેવા ગયા એની કિંમત છે 8 લાખ રૂપિયા છે. આનું આપણે એક્ઝામ્પલ તરીકે એવું લઈએ કે આપણે એક કાર લેવાની છે, ટાટા અલ્ટ્રોઝ, અથવા તમે i20 લ્યો અથવા બલેનો લ્યો, તો એની એ આપણે માની લઈએ કે જે કિંમત છે એ 8 લાખ રૂપિયા છે. સાંભળજો વ્યવસ્થિત. હવે એનું ઉપયોગી જે આયુષ્ય છે એ કેટલું છે તો કે 25 વર્ષ છે. એટલે કે આ કાર 25 વર્ષ પછી યુઝ કરવા લાયક રહેશે નહીં. જો હવે તેની સેલ્વેજ કિંમત રૂપિયા 70,000 હોય. સેલ્વેજ કિંમત એટલે કેવી કિંમત, અહીંયા દર્શાવેલું છે કે સેલ્વેજ કિંમત એટલે ભંગારની કિંમત. આ જ અમે કાર જે છે એ ભંગારમાં વેચી દેશો તો તમને કેટલા રૂપિયા મળે છે તો કે મને 70,000 રૂપિયા ભંગારમાંથી મળે છે. તો સ્ટ્રેટ લાઇન નિયમ પ્રમાણે વાર્ષિક ડિપ્રેસિએશન ચાર્જ નક્કી કરો. તો આપણે નિયમ પ્રમાણે એનો ડિપ્રેસિએશન ચાર્જ જે છે
એટલે કે ઘસારા ચાર્જ એ આપણે મેળવવો પડે. ચલો આપણે એનો ઘસારા ચાર્જ ફાઇન્ડ કરવાનો છે કે મારે હવે આ કાર જે છે પાછી નવી લેવી હોય તો મારે દર વર્ષે કેટલા રૂપિયા જમા કરાવવા પડે કે જેથી કરી અને હું નવી કાર લઈ શકું. તો તમારી પાસે ઇનિશિયલ કોસ્ટ આપી દીધેલો છે કે P બરાબર 8 લાખ, બરાબર, એટલે કે પ્રારંભિક કિંમત, ઇનિશિયલ કિંમત. સેલ્વેસ કિંમત એટલે કે ભંગારની કિંમત 70,000 રૂપિયા, બરાબર. અને ઉપયોગી આયુષ્ય એટલે કે આ જે કાર આપણે લેવાની છે એનું આયુષ્ય કેટલું છે તો કે 25 યર, બરાબર. હવે મારે શું કરવું છે કે દર વર્ષે મારે કેટલા રૂપિયા હું બચાવીશ તો 25 વર્ષ પછી મને આ કાર નવી લઈ શકીશ, બરાબર. એ આપણે જોવાનું છે. ચાલો, તો હવે આપણે ઇક્વેશન જે છે સ્ટ્રેટ લાઇન મેથડ જે છે એનો ઉપયોગ કરવો પડે. સ્ટ્રેટ લાઇન મેથડથી ફાઇન્ડ કરતા હોય ડિપ્રેશિએશન ચાર્જ, તો એના માટેનું પહેલાં આપણે ઇક્વેશન ખબર હોવી જોઈએ. એના માટેનું ઇક્વેશન છે P - S / N, કે જ્યાં P બરાબર તમે ઇનિશિયલ જે વેલ્યુ છે એ લઈ શકો, S બરાબર એટલે ભંગારની વેલ્યુ જે છે એ લઈ શકો, અને N બરાબર તમે શું લઈ શકો તો કે તમે એ જ લઈ શકો. સમજાઈ ગઈ આખી વસ્તુ? તો ચલો આ આપણે મૂકી દઈએ અહીંયા. તો 8 લાખ - 70,000 / 25. હવે તમે આ કરશો એટલે તમને જે આન્સર મળે છે એ છે 29,200. આ તમને આન્સર મળે છે, બરાબર. આ રીતે તમે કરી શકો. ચાલો, તો આવી રીતે આપણે કેસ સ્ટડીની અંદર જોયું કે 29,200 રૂપિયા મારે દર વર્ષે બચાવો. હવે આપણે વેરીફાઈડ કરવું હોય તો એક્ઝામ્પલ કઈ રીતે કરી શકાય? આ જે અમાઉન્ટ આવી મલ્ટીપ્લાય તમે કરો 25, આનો જે આન્સર આવે ને એને પ્લસ તમે 70,000 કરો. શું કામ કે આપણે ભંગારની વેલ્યુ મળી ગઈ છે, બરાબર. તો તમને જે હવે મળે છે એ અમાઉન્ટ મળશે 8 લાખ રૂપીસ. એનો આન્સર આવવો જોઈએ તો આપણે સાચા, બરાબર. તો આ રીતે આપણે એક્ઝામ્પલ સોલ્વ કરી શકીએ અને આ જ રીતે પૂછાઈ પણ શકે. હવે એ સ્ટ્રેટ લાઇન મેથડથી જે છે એ તમને વધારે પૂછાશે, બરાબર. એટલે એ એક્ઝામ્પલ આપણે જોયું. હવે તમને એક બીજો એક્ઝામ્પલ છે કે એક ઇક્વિપમેન્ટ જે છે એની ઇનિશિયલ કોસ્ટ કેટલી છે તો કે 5 લાખ રૂપિયા છે, બરાબર. અને તેની સેલ્વેજ કિંમત જે છે એ કેટલી છે તો કે 20,000 રૂપિયા છે. તો તેનું ઉપયોગી આયુષ્ય કેટલું આપેલું છે તો કે 20 વર્ષ છે. પહેલાં 3 વસ્તુ આપણે ખબર હોવી જોઈએ કે કઈ વેલ્યુ આપેલી છે. પહેલી વસ્તુ જે આપેલી છે, માની લો કે આ કાર લેવા માટેના પૈસા છે 5 લાખ. આ 20,000 છે જે એ આપણે કાર વેચી દેશું એટલે એને આપણે ભંગારના રૂપિયા 20,000 મળશે. અને આ કારનું આયુષ્ય છે એ કેટલું છે તો કે 20 વર્ષ છે. હવે સ્ટ્રેટ લાઇનની રીત અને સિંકિંગ ફંડની રીતે આપણે શું મેળવવાનું છે તો કે વાર્ષિક ડિપ્રેસિએશન ચાર્જ શોધો. વાર્ષિક ડિપ્રેસિએશન ચાર્જ એટલે કેટલું, શું કહેવાય તો કે અમુક વર્ષ પછી આપણી જ્યારે કોઈ નવું ઇક્વિપમેન્ટ હોય, કાર હોય કે 25 વર્ષ પછી એનું આયુષ્ય પૂરું થઈ જાય અથવા 20 વર્ષ પછી એમનું આયુષ્ય પૂરું થઈ જશે તો ત્યારે આપણે તાત્કાલિક લેવી હોય તો લઈ શકીએ નહીં. શું કામ કે આપણી પાસે પૈસા હોતા નથી. પણ જો આપણે હપ્તે હપ્તે એવા પૈસા ભેગા કરી લઈએ કે 25 વર્ષ પછી એ વસ્તુ આપણે પાછી નવી લઈ શકીએ. જેમ આપણે લોન લઈએ તો આ લોન આપણે એડવાન્સમાં લેવાની છે. માની લો તમારે કાર લેવી છે, આ તમારા જીવનમાં પણ ખૂબ જ ઉપયોગી છે. માની લો કે આજે તમારે કાર લેવી છે તો તમારે 2 વર્ષ પહેલાં થોડા પૈસા એવું જ વિચારી લેવાય કે હું કાર લઉં જ છું. તો તમારે એનું ઇન્વેસ્ટ કરતું જવાય. એક સમય એવો આવશે કે કારના પૈસા તમારી પાસે કલેક્ટ થઈ જશે. તો આપણે એવું જ કરવાનું છે કે કેટલા રૂપિયા જે છે બચાવીને રાખવા જોઈએ દર વર્ષે કે જેથી કરીને 20 વર્ષની અંદર હું નવી વસ્તુ લઈ શકું. કઈ મેથડથી તો કે સ્ટ્રેટ લાઇન મેથડ અને સિંકિંગ ફંડ મેથડ. સિંકિંગ ફંડ મેથડ જે છે એમાં આપણે આર ધેટ મીન્સ કે ઇન્ટરેસ્ટ ધેટ મીન્સ કે વ્યાજ, જે પૈસા બચાવીએ છીએ ને દર વર્ષે એના ઉપર વ્યાજ પણ આપણે લાગવું પડે છે મેથડની અંદર. એટલા માટે અહીંયા આપણને 8% જેટલું વ્યાજનો દર જે છે આ આપી દીધેલો છે.
હવે આપણે જોવાનું છે ચાલો ઇનિશિયલ કોસ્ટ કેટલો આપ્યો પી બરાબર 5 લાખ એ તો બધાને ખબર જ છે સેલ્વેજ કિંમત ધેટ મીન્સ કે ભંગારની વેલ્યુ 20,000 રૂપિયા ઉપયોગી આયુષ્ય ધેટ મીન્સ એન ઇઝ ઇક્વલ ટુ 20 યર્સ અને વ્યાજનો દર આર ધેટ મીન્સ 8% ને કન્વર્ટ કરીએ તો 8 ડિવાઇડેડ બાય તમે 100 કરો તો રેટ આવે 0.08 બરાબર તમે સ્ટેટ લાઇનની રીતે વાર્ષિક ડિપ્રેસિએશન ચાર્જ ફાઇન કરવા માટેનું ઇક્વેશન ક્યુ બરાબર પી માઇનસ એસ ડિવાઇડેડ બાય એન લખી શકો પી બરાબર તમે જે મૂડીરોકાણ છે આપણું એ લખી શકો ધેટ મીન્સ કે 5 લાખ રૂપીસ ડિવાઇડેડ બાય માઇનસ સેલ્વેજ વેલ્યુ ધેટ મીન્સ 20,000 રૂપીસ એન્ડ ડિવાઇડેડ બાય એન ધેટ મીન્સ આયુષ્ય એને આપણે લખીએ તો 20 વર્ષ હવે 5 લાખ minus 20,000 that means 4,18,000 બરાબર એટલે 4,80,000 ડિવાઇડેડ બાય તમે 20 કરશો એટલે તમને મળે 24,000 રૂપિયા એટલે કે મારે દર વર્ષે 24,000 રૂપિયા 20 વર્ષ માટે બચાવવું તો 24/2 48 એટલે 4,80,000 પ્લસ 20,000 રૂપિયા ભંગારના એટલે 5 લાખ રૂપિયા તમને પૂરા મળી જાય છે બરાબર આ રીતે સ્ટેટ લાઇનની મેથડથી તમે ડિપ્રેશિએશન જે છે ઘસારા ચાર્જ એ તમે ખૂબ જ સહેલાઈથી મેળવી શકો છો એવી જ રીતે આપણે આગળ વધવાનું છે સિંકિંગ ફંડની રીત સિંકિંગ ફંડની રીત આપણે ડિસ્કશન કરતાં પહેલાં આપણે એ વસ્તુનો જરૂર ખબર હોવી જોઈએ કે એનું ઇક્વેશન શું છે તો સિંકિંગ ફંડ મેથડનું આ ઇક્વેશન યાદ રાખવું ખૂબ જ અગત્યનું છે કોઈ પણ એક્ઝામ્પલ ચાલુ કરતાં પહેલાં સિંકિંગ ફંડ મેથડનું ઇક્વેશન યાદ રાખી લેજો કે ક્યુ ઇઝ ઇક્વલ ટુ પી માઇનસ એસ બરાબર પછી ઇન્ટુ બ્રેકેટ આર divided by 1 plus q 10⁻n minus 1 બ્રેકેટ કમ્પ્લીટ બરાબર તો આ ઇક્વેશન આપણે યાદ રાખવાનું છે જ્યાં p બરાબર શું લઈ શકીએ તો કે p બરાબર આપણે 5 લાખ લઈ શકીએ s બરાબર ધેટ મીન્સ સેલ્વેજ વેલ્યુ બરાબર શું લઈ શકીએ તો કે એના બરાબર આપણે 20,000 લઈ શકીએ આર એટલે કે ઇન્ટરેસ્ટ બરાબર આપણે શું લઈ શકીએ તો કે 8% હતું એમાંથી આપણે 100 વડે ડિવાઈડ કરી 0.08 લઈ શકીએ 1 લઈ શકીએ જ્યારે અહીંયા ક્યુની જગ્યાએ આર આવશે 1 પ્લસ આર રેસ્ટ ટુ આવે અહીંયા ભૂલ છે અહીંયા જે છે ક્યુની જગ્યાએ આપણે આર લખવો પડે બરાબર તો 1 પ્લસ આર એટલે 0.08 અને એ જ આવશે આપણે 20 એટલે 20 માઇનસ 1 હવે તમે કેલ્ક્યુલેટરની અંદર આનું સોલ્યુશન મેળવવા જશો આનું સોલ્યુશન મેળવશો તો તમને 0.08 ડિવાઇડ આનો જે આન્સર મળે છે એ મળે છે 3.46 તો 4,80,000 મલ્ટીપ્લાય બાય 0.08 ડિવાઇડેડ બાય 3.46 તો તમારો આન્સર આવે છે એ છે 10,492 એટલે કે સિંકિંગ ફંડ મેથડની અંદર તમારે જો એમાઉન્ટ 10,492 જમા કરવી પડે છે જ્યારે સ્ટેટ લાઇન મેથડની અંદર 24,000 રૂપિયા તમારે જે છે એ મંથલી જમા કરાવવા યરલી જમા કરાવવા પડે જ્યારે આમાં યરલી કેટલા જમા કરાવવા પડે 10,492 આટલો 50%નો ડિફરન્સ શું કામ નીકળી જાય કે અહીંયા ઇન્ટરેસ્ટ લાગે છે જે એમાઉન્ટ રોકીએ છીએ એના ઉપર આપણને ઇન્ટરેસ્ટ મળે છે એટલા માટે આપણે બેનિફિટ છે બરાબર ચાલો હવે આપણે જોવાનું છે કે એક બીજો એક્ઝામ્પલ લઈ લઈએ બરાબર કે એક એનર્જી સેવિંગ પ્રોજેક્ટની અંદર શરૂઆતની અંદર મૂડીનું રોકાણ આટલું છે બરાબર
₹12 લાખ જેટલું રોકાણ જે છે એ કરેલું છે. ધેટ મીન્સ કે આપણે એવું સમજવાનું છે કે આપણે MG હેક્ટર ગાડી જે છે એ લીધેલી છે, બરાબર, અને તેનું ઉપયોગી આયુષ્ય 10 યર આપી દીધેલું છે, બરાબર, અથવા રતન તાતા સાહેબની નેક્સોન લીધેલી છે કે જે તમારે 12 લાખની લ્યો છો, આયુષ્ય 10 વર્ષ છે. 10 વર્ષ પછી આપણે ઉપયોગ લઈ શકાય નહીં, પણ હકીકતમાં એવું નથી. ટાટાની ગાડી ખૂબ જ સરસ આવે છે, સૌથી વધારે જે છે અને બિલ્ડ ક્વોલિટી એની જ સારી છે, બરાબર. ઉપયોગી આયુષને અંતે પ્લાન્ટની કિંમત જે છે, સેલ્વેજ કિંમત કેટલી છે? તો કે ₹2 લાખ, એટલે કે જે છે રિટર્ન કેટલું મળે છે? એટલે કે રિટર્ન મીન્સ કે ભંગાર કેટલો મળે છે? તો કે 12 લાખની ગાડી હોય એમાંથી ₹2 લાખ મળે છે. આવું આપણે સમજવાનું કે કોઈ પ્રોજેક્ટ જે છે એના માટેનો કોઈ ઇક્વિપમેન્ટ હોય, એના માટેનું મૂડીરોકાણ કરેલું હોય કોઈ પણ માટે, તો એને ₹2 લાખ જે છે એની સેલ્વેજ કિંમત આવવાની જ છે. અત્યારે તમે માની લો કે નવી બાઇક લ્યો, આપણે 70-80 હજાર રૂપિયાની લઈએ બાઇક નવી, તો સાવ જ્યારે ભંગારમાં તમે દઈ દો ને ત્યારે એના 5,000 રૂપિયા તો મિનિમમ આવવાના જ છે, બરાબર. એ રીતે આની અંદર ₹2 લાખ આપણને રિટર્ન જે છે સેલ્વેજ વેલ્યુ મળવાની છે. હવે પ્રોજેક્ટમાંથી વાર્ષિક આવક જે છે એ 3,50,000 થાય છે. હું 12 લાખ રોકું છું, સાંભળજો. 3,50,000 જે છે એ મને વાર્ષિક આવક થાય છે, અને એનો ઓપરેટિંગ કોસ્ટ જે છે એ આટલો છે, લાખ રૂપિયા, બરાબર, 1 લાખ. તો હવે આપણે શું કરવાનું છે આ એક્ઝામ્પલની અંદર એ જોઈએ. તો તમારે ફાઇન્ડ કરવાનું છે મૂડીરોકાણની નેટ વાર્ષિક આવક તથા પેબેક પીરિયડ તથા રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ. આટલી વસ્તુ તમારે ફાઇન્ડ કરવાની છે. તો પ્લાન્ટની શરૂઆતની કિંમત જે છે એ 12 લાખ છે. પ્લાન્ટની સેલ્વેજ કિંમત જે છે 2 લાખ છે. પ્લાન્ટની ઉપયોગી લાઈફ એટલે 10 વર્ષ સુધી એમાં કંઈ થશે નહીં. પણ આમાંથી આપણને બેનિફિટ જે થાય છે કેટલો થાય? 3.5 લાખ થાય છે. સામે આપણે 1 લાખનો ખર્ચ થઈ જાય, તો સરવાળે જોવા જઈએ તો આપણે 2.5 લાખનો બેનિફિટ થાય એવું કહી શકીએ. જો અહીંયા જોયું છે નેટ વાર્ષિક જે બચત મળે છે એ કેટલી મળે છે? તો કે 250, 2.5 લાખ જેટલો આપણે ફાયદો થાય છે. ચલો, તો આના ઉપરથી આપણે ફાઇન્ડ કરવાનું છે પેબેક પીરિયડ, બરાબર. પેબેક પીરિયડ ઇઝ ઇક્વલ ટુ પ્રોજેક્ટમાં નેટ મૂડી રોકાણ. આપણે કેટલું નેટ મૂડી રોકાણ કરેલું છે? તો કે 12 લાખ જે છે એમાંથી આપણે કિંમત ભંગારની આપણે મળી જાય છે એટલે બાદ કરવી પડશે. તો 12 લાખ માઇનસ 2 લાખ, અને વાર્ષિક બચત કેટલી થઈ છે? તો કે આ પ્રોજેક્ટમાંથી મને જે બચત મળે છે એ મળે છે 2,50,000. તો પેબેક પીરિયડ જે આવે એ કઈ રીતે ફાઇન્ડ કરી શકાય? 12 લાખ માઇનસ જે છે 2 લાખ, તો જે આન્સર આવે 10 લાખ. 10 લાખ ડિવાઇડેડ બાય 250, તો આપણને મળે છે 4 વર્ષ. 4 વર્ષની અંદર મારા જે પૈસા રોક્યા છે એનું હું રિટર્ન મેળવી લઉં છું. તો આપણે જોઈએ કેટલા રૂપિયા રોક્યા હતા? તો કે આપણે 12 લાખ જે છે અમાઉન્ટ રોકેલી હતી. તો સારું કહેવાય કે 4 વર્ષની અંદર આપણને રિટર્ન એનું મળી ગયું છે, બરાબર. ચાલો, એના પછી જે છે આપણે આ રીતે ફાઇન્ડ કરી શકીએ. અને રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ જે છે કેટલા ટકા મળ્યું છે એ ફાઇન્ડ કરવા માટે આપણે એનું ઇક્વેશન જ મૂકવું પડે. રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ ઇક્વલ ટુ 1 ડિવાઇડેડ બાય પેબેક પીરિયડ મલ્ટીપ્લાય બાય 100 ઇઝ ઇક્વલ ટુ 1/4 મલ્ટીપ્લાય બાય 100, બરાબર. તો આનો જે આન્સર તમને મળે છે એ મળે છે 24%, બરાબર. તો એનો મતલબ એવો થશે કે પેબેક પીરિયડ આપી દીધો હતો, તો આપણે ખબર પડી કે રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ જે છે એ 25% જેટલું થાય છે, બરાબર. દર વર્ષે આપણે 25% જેટલો બેનિફિટ જે છે એ તમને આની અંદર જોવા મળે છે. તો આ રીતે તમે એક્ઝામ્પલ જે છે એ સોલ્વ કરી શકીએ, બરાબર. હવે જો આના પછી એક એક્ઝામ્પલ છે કેસ સ્ટડી, આપણે નેક્સ્ટ ટાઈમ જે છે એ ડિસ્કસ કરવાનો રહેશે. જો તમારે કોઈ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરી દેજો, બરાબર. અને આ એક્ઝામ્પલ બધા છે એક વખત તમે તમારી રીતે ટ્રાય કરી અને સોલ્વ કરજો, બરાબર. ચાલો, થેન્ક યુ.